રાજસ્થાનના પુષ્કરમાં 105મા રાષ્ટ્રીય જાટ મહાધિવેશનમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાજસ્થાનના પુષ્કરમાં 105મા રાષ્ટ્રીય જાટ મહાધિવેશનમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા. તેમના સંબોધનમાં તેમણે ભારતીય ખેડૂતોની સમસ્યાઓ સાથે તેમના લાંબા સમયથી જોડાણને ભારપૂર્વક રજૂ કર્યું અને તેમના કલ્યાણ માટે તેમની પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરી. કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ, જેમાં જાટ વિશ્રામ સ્થલી મંદિર ખાતે યોજાયેલા મહાઅધિવેશનમાં દેશભરના જાટ સમુદાયના મોટા સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના ભાષણમાં ભારતના કૃષિ ક્ષેત્રમાં જાટ સમુદાયની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું, જાટ સમુદાય દેશભરના ખેડૂત વર્ગનો અભિન્ન ભાગ છે. ખેડૂતોને જાતિ અને વર્ગમાં વહેંચવાનું ષડયંત્ર છે, પરંતુ આપણે આપણા ખેડૂત સમુદાયની એકતા અને અખંડિતતાને સુરક્ષિત રાખવી જોઈએ. ધનખડે ખેડૂત સમુદાયને વહેંચવાના પ્રયાસો પર ચિંતા વ્યક્ત કરી અને ખેડૂતો વચ્ચેની એકતાના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, આ દેશમાં કોઈ પણ ખેડૂતોને વહેંચી શકતું નથી. જાટ સમુદાય ખેડૂત વર્ગની આત્મા છે અને આપણે આ આત્માને સુરક્ષિત રાખવી જોઈએ. તેમણે ખેડૂતોને ખાતરી આપી કે તેમના દરવાજા હંમેશા તેમના માટે ખુલ્લા છે અને તેઓ તેમની સમસ્યાને ઉકેલવા માટે પ્રતિબદ્ધ છે. વધુ ભાગીદારી માટે આહ્વાન કરાયું. ઉપરાષ્ટ્રપતિએ ખેડૂતોને કૃષિ ઉત્પાદનોના માર્કેટિંગ અને વેપારમાં તેમની ભાગીદારી વધારવા પ્રોત્સાહિત કર્યા. તેમણે તેમને કૃષિના વ્યવસાયિક પાસાઓ પર નિયંત્રણ મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા, જેથી વધુ સારા વળતર અને ટકાઉપણું સુનિશ્ચિત થાય. ખેડૂતોને માત્ર ઉત્પાદન જ નહીં, પરંતુ તેમના ઉત્પાદનના વેપારમાં પણ જોડાવવું જોઈએ. આ તેમને આર્થિક રીતે સશક્ત બનાવશે અને તેમની સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે. તેમણે ઉમેર્યું, કાર્યક્રમમાં સાંસ્કૃતિક પ્રદર્શન અને જાટ સમુદાય અને મોટા પાયે ખેડૂતોને અસર કરતી વિવિધ સમસ્યાઓ પર ચર્ચાઓ પણ સામેલ હતી. ઉપરાષ્ટ્રપતિની ઉપસ્થિતિ અને તેમના સંબોધનને ઉપસ્થિત લોકોએ સારી રીતે સ્વીકાર્યું, જેમણે તેમના સમર્થન અને તેમની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. किसान की समस्या देश के किसी भी कोने में हो, मेरे जहन में है, मेरे दिल में है, मेरे दिमाग में है. किसान की समस्या का निराकरण देरी से कभी नहीं होना चाहिए. किसान की समस्या का निराकरण त्वरित गति से होना चाहिए, क्योंकि सृष्टि में जिंदा रहने के लिए सबसे ज्यादा आवश्यकता अन्न की है और किसान अन्नदाता है. अन्नदाता सदैव पूजनीय है, प्रातः वंदनीय है और ये मेरा संकल्प है.